કેપેસિટરોનું સંયોજન વિશે ભણવાનું છે। આગળના લેક્ચરમાં આપણે ખાલી એક જ કેપેસિટરની વાત કરેલી અને એ કેપેસિટર સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરેલી આપણે ખ્યાલ આવ્યો। સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર આપણે મેળવેલું C બરાબર ε0A/d ખ્યાલ આવ્યો વસ્તુમાં। ઓકે, હવે આપણે આવા કેપેસિટરો, એક કેપેસિટર હોય, બે હોય, ત્રણ હોય, આવા ઘણા બધા કેપેસિટરોને ભેગા કરવાના એટલે એનું સંયોજન। તો કેપેસિટરોનું સંયોજન આપણે ભણવાનું છે। તો સૌપ્રથમ આપણે એવું કહી શકાય કે કેપેસિટરોનું સંયોજન બે પ્રકારે હોઈ શકે। એક તો કેપેસિટર જો ઘણા બધા કેપેસિટર હોય, એ કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય તો એને કહેવામાં આવે કેપેસિટરોનું શ્રેણી જોડાણ, અને કેપેસિટરો જો સમાંતરમાં હોય તો એને કહેવાય કેપેસિટરોનું સમાંતર જોડાણ। તો આપણે એવું યાદ રાખવાનું કેપેસિટરોનું સંયોજન બે પ્રકારે થાય છે। એક તો કેપેસિટરોનું શ્રેણી જોડાણ, કેપેસિટરોનું શ્રેણી જોડાણ, અને બીજું આવશે કેપેસિટરોનું સમાંતર જોડાણ। કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને કેપેસિટરોનું સમાંતર જોડાણ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો આપણે હવે કેપેસિટરોના શ્રેણી જોડાણમાં વાત કરવાની છે। તો પહેલો ટોપિક આપણે લઈએ કેપેસિટરોનું શ્રેણી જોડાણ। તો એમાંથી આપણે પહેલો પોર્શન લેવાનો છે કેપેસિટરોનું શ્રેણી જોડાણ। આપણે આગળ વાત કરેલી કે બે કેપેસિટર એટલે કે બે સમાંતર પ્લેટ એકબીજાને સમાંતર રાખવામાં આવે તો એ બંને પ્લેટોથી એક કેપેસિટર બને, અને એ બંને પ્લેટો સુવાહક પ્લેટો હોવી જોઈએ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો અહીંયા આગળ આપણે કેપેસિટરોનું શ્રેણી જોડાણ છે એમાંથી આપણે બે કેપેસિટર લઈએ તો ટોટલ આપણે વાત કરીએ તો કે બે કેપેસિટર હોય તો એક કેપેસિટરમાં બે પ્લેટ હોય તો બે કેપેસિટરમાં કેટલી પ્લેટ થાય તો કે 4 પ્લેટ થાય। તો આ એક પ્લેટ, આ બે પ્લેટનું એક કેપેસિટર બન્યું, આ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે કહી દઈએ C1 છે। ઓકે, ચાલો બીજું એક કેપેસિટર એટલે કે બીજી બે પ્લેટોથી આપણે બીજું કેપેસિટર બનાવીએ, એનું કેપેસિટન્સ છે C2 ખ્યાલ આવ્યો। ઓકે, બરાબર ધ્યાન આપજો, આ કેપેસિટરની બે પ્લેટ છે અને એ બંને પ્લેટના ક્ષેત્રફળ એક સમાન એટલે લંબાઈ પણ એક સરખી અને પહોળાઈ પણ એક સરખી સેમ। આમાં પણ એ જ બંને કેપેસિટરની બે પ્લેટ છે, એ પ્લેટના ક્ષેત્રફળ પણ સમાન છે, લંબાઈ એટલે કે લંબાઈ અને પહોળાઈ બંને બધું કેવું છે સમાન છે ખ્યાલ આવ્યો। ઓકે, આ બંને કેપેસિટરોને એકબીજા સાથે સુવાહક તાર વડે જોડવામાં આવે છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં। આ રીતે સુવાહક તાર વડે જોડી દઈએ અને આ સુવાહક તાર વડે જોડીને એ બંને તારના છેડાઓને આપણે બેટરી સાથે કનેક્ટ કરી દઈએ। તો આ માઇનસ બેટરીનો અને આ પ્લસ, માની લો કે 20 વોલ્ટની બેટરી છે એટલે આપણે વાત કરેલી કે અહીંયા આગળ 0 સ્થિતિમાન હોય તો અહીંયા આગળ 20 વોલ્ટનું સ્થિતિમાન હોય તો આ 20 વોલ્ટની બેટરી કહેવાય કે સ્થિતિમાનનો તફાવત કેટલા વોલ્ટનો છે 20 વોલ્ટનો છે ખ્યાલ આવ્યો બરાબર આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો। ઓકે, હવે ખાસ ધ્યાન આપજો શ્રેણી જોડાણ કોને કહેવાય તેના વિશે આપણે વાત કરવાની છે। અહીંયા આગળ બેટરીનો જે પ્લસ છેડો છે અને અહીંયા આગળ બેટરીનો માઇનસ છેડો છે એટલે આપણે વાત કરેલી કે બેટરીની રચનામાં શું થાય તો કે બેટરીના ઋણ ધ્રુવમાંથી ઇલેક્ટ્રોન એ કેપેસિટરની પ્લેટ પર જશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં। એટલે કે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જો આ કેપેસિટરની પ્લેટ પર જાય તો આ કેપેસિટરની પ્લેટ ઉપર જો ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય તો આ ઋણ વિદ્યુતભાર છે એ સામેની સુવાહક પ્લેટમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનમાંથી ઇલેક્ટ્રોનને અપાકર્ષાઈને જે ધન વિદ્યુતભાર ખુલ્લો થાય તો આ પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર આવશે, અને જે ઋણ વિદ્યુતભાર આની સાથે અપાકર્ષાતો હતો એ આ વાયર મારફતે એટલે કે આ તાર મારફતે ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન આ પ્લેટ ઉપર આવશે એટલે આ પ્લેટ ઋણ વિદ્યુતભારિત થશે ખ્યાલ આવ્યો। આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર આવ્યો એટલે આ સામેની પ્લેટના ધન એટલે કે સામેની પ્લેટના મુક્ત ઇલેક્ટ્રોનને અપાકર્ષે અને ધન વિદ્યુતભાર ખુલ્લો થાય એ ક્યાં આવશે તો કે આ પ્લેટ પર
ખ્યાલ આવ્યો? અને એમાંથી જે મુક્ત ઇલેક્ટ્રોન હતા એટલે ઋણ વિદ્યુતભાર હતો એ ફરીવાર ક્યાં આવી જશે? બેટરીમાં આવી જશે. એટલે બેટરી ખાલી શું કરશે? ઇલેક્ટ્રોન અહીંયાથી આપશે ને અહીંયા આગળથી લઈ લેશે. બેટરી પોતાનો ઇલેક્ટ્રોન ક્યારેય ગુમાવતો નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ધ્યાનથી જોજો બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયાથી માની લો કે 5 ઇલેક્ટ્રોન બેટરીએ મોકલા એટલે અહીંયા -5 જેટલો ઋણ વિદ્યુતભાર આવે તો અહીંયા આગળ +5 જેટલો ધન વિદ્યુતભાર ખુલ્લો થાય. તો અહીંયા આગળ -5 જેટલો ઋણ વિદ્યુતભાર આ ઋણ વિદ્યુતભાર સાથે અપાકર્ષાતો હતો એ આ પ્લેટ ઉપર ગયો એટલે આ પ્લેટ ઉપર પણ -5 કુલમ વિદ્યુતભાર આવ્યો. અહીંયા આગળ -5 એ +5 ને પ્રેરિત કરશે. એટલે તમે ધ્યાનથી જુઓ કે કેપેસિટરની બધી પ્લેટ ઉપર એક સમાન મૂલ્યનો વિદ્યુતભાર પ્રેરિત થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અહીંયા આગળ જેટલો ઋણ વિદ્યુતભાર હોય એટલો ધન અહીંયા, એટલો જ ઋણ અહીંયા ને એટલો ધન અહીંયા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો અહીંયા આગળ આપણે યાદ રાખવાનું કે શ્રેણી જોડાણ જે છે એમાં 2 મુદ્દા ખાસ યાદ રાખવાના છે, જે આ બંને મુદ્દા યાદ રાખવાના છે. શ્રેણી જોડાણમાં કેપેસિટરની બધી જ પ્લેટ ઉપર એટલે કેપેસિટર જેટલા હોય એટલે અહીંયા ટોટલ 2 કેપેસિટર છે એટલે ટોટલ 4 પ્લેટ થશે. તો બધી જ પ્લેટ ઉપર એક સમાન મૂલ્યનો વિદ્યુતભાર પ્રેરિત થશે. ધન ઋણ પણ બધો જ કેવો? એક સમાન મૂલ્યનો વિદ્યુતભાર પ્રેરિત થશે. તો શ્રેણી જોડાણમાં બધા જ કેપેસિટર પર Q સમાન હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, Q એટલે વિદ્યુતભાર કેવો હશે? સમાન હશે, પણ વિદ્યુતભારના મૂલ્યની વાત કરવી પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ વિદ્યુત સ્થિતિમાન. તો શ્રેણી જોડાણ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો શું કરવો પડશે? સરવાળો. એટલે વિદ્યુત સ્થિતિમાન સમાન હશે નહીં. તો એવું કહી શકાય કે શ્રેણી જોડાણમાં બધા જ કેપેસિટર પર V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન નથી, એટલે સમાન ન હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે આવું કહી શકાય કે આ બંને પ્લેટ વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 હોય તો આ બંને પ્લેટ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 હોય. ખ્યાલ આવ્યો? પરંતુ આ પ્લેટ ઉપર +Q વિદ્યુતભાર હોય તો આ પ્લેટ ઉપર -Q વિદ્યુતભાર હોય તો આ પ્લેટ ઉપર પણ +Q જ હોય તો અહીંયા આગળ -Q વિદ્યુતભાર હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ઋણ વિદ્યુતભારિત પ્લેટ સાથે ઋણ વિદ્યુતભાર હોય, ધન વિદ્યુતભારિત પ્લેટ સાથે ધન વિદ્યુતભાર હોય છે. એટલે કે બેટરીના ઋણ વિદ્યુતભાર સાથે જોડો તો પહેલી પ્લેટ સાથે ઋણ વિદ્યુતભાર આવે, ધન એટલે કે ધન સ્થિતિમાને જોડો તો પહેલી પ્લેટ સાથે ધન વિદ્યુતભાર આવે. બાકી વચ્ચે +- કન્ટિન્યુ હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આને કહેવામાં આવે કેપેસિટરોનું શ્રેણી જોડાણ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો આપણને ખબર છે કે ટોટલ સ્થિતિમાન કેટલું છે બેટરીનું? V. તો એ V સ્થિતિમાનના 2 ભાગ પડ્યા, V1 અને V2. તો આપણે આવું કહી શકાય કે V બરાબર V1 + V2. તો આપણને ખબર છે જ્યાં V1 એટલે કે કેપેસિટરની પ્લેટ એટલે કે કેપેસિટર 1ના બંને પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણી પાસે કેપેસિટન્સનું સૂત્ર છે C બરાબર Q/V પરથી જો તમે Vને સૂત્રનો કરતા બનાવશો તો V બરાબર સૂત્ર આવશે Q/C. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો V એટલે સ્થિતિમાન, Q એટલે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર અને C એટલે કેપેસિટન્સ. ખ્યાલ આવ્યો? તો આપણે V1 એટલે વાત કરવી હોય તો કે V1 બરાબર વિદ્યુતભાર કેટલો છે કેપેસિટરની પ્લેટ પર Q અને પહેલાં એટલે કે કેપેસિટરની 2 પ્લેટ એટલે આ જે પહેલું કેપેસિટર છે એનું કેપેસિટન્સ કેટલું છે? C1. ખ્યાલ આવ્યો? તો V1 બરાબર Q/C1 થાય અને આવી જ રીતે V2 બરાબર શું થાય? Q/C2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ બંને કેપેસિટરો શ્રેણીમાં છે એટલે આનું મૂલ્ય C1 છે, આનું મૂલ્ય C2 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આ બંને શ્રેણીમાં છે. આ બંને કેપેસિટરોને ભેગા કરીને આપણે એક કેપેસિટર બનાવવું હોય તો એને કહેવામાં આવે
આ બંને કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટર, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને એ સમતુલ્ય કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હોય? તો કે આ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય C1 છે, આ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય C2 છે. બંનેને ભેગા કરવામાં આવે ત્યારે સમતુલ્ય કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય એટલે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? C થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે વાત કરી દઈએ જ્યાં C1 બરાબર કેપેસિટર એકનું કેપેસિટન્સ, C2 એટલે બીજું જે કેપેસિટર છે એટલે કેપેસિટર 2 નું કેપેસિટન્સ, અને આ બંને કેપેસિટરોને ભેગા કરીને એક નવું કેપેસિટર બને એનું કેપેસિટન્સ આપણે C કહીએ, અને C બરાબર આપણે કહીએ સમતુલ્ય. એટલે બે ભેગા થઈને નવું કેપેસિટર બન્યું એનું કેપેસિટન્સ, તો એને કહેવામાં આવે સમતુલ્ય કેપેસિટરનું કેપેસિટન્સ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો તો હવે આપણે આ V1 અને V2ની કિંમત સમીકરણ નંબર 1 મૂકી દઈએ. તો સમીકરણ 1 પરથી V બરાબર Q/C કહેવાય, ઇઝ ઇક્વલ ટુ V1 એટલે Q/C1 પ્લસ V2 એટલે Q/C2. કોમન શું નીકળશે? તો કે Q, તો અહીંયા Q/C ઇઝ ઇક્વલ ટુ અહીંયા કોમન Q લઈએ તો વધશે કેટલા? 1/C1 પ્લસ 1/C2. Q કેન્સલ થઈ ગયા તો વધશે શું? 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો C1 એટલે પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ, C2 એટલે બીજા કેપેસિટરનું કેપેસિટન્સ, અને C એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ. એટલે બંનેને ભેગા કરો ત્યારે કેટલું કેપેસિટન્સ મળશે એ આપણને C બતાવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો યાદ રાખવાનું, તમારી પાસે બે કેપેસિટર હોય તો 1/C1 પ્લસ 1/C2 ઇઝ ઇક્વલ ટુ 1/C કરવા પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો યાદ રાખવાનું છે સમતુલ્ય કેપેસિટન્સ ક્યારે? શ્રેણી જોડાણ હોય ત્યારે બધા જ કેપેસિટરો શ્રેણીમાં હોય, અને એ શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ જો આપણે મેળવવું હોય તો સૂત્ર આવશે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આવું તમે ધોરણ 10માં અવરોધોના શ્રેણી અને સમાંતરમાં જ ભણીને આવી ગયા છો. ઓકે, તો અહીંયા આગળ આપણે કેપેસિટરોનું શ્રેણી જોડાણ હોય ત્યારે સૂત્ર યાદ રાખવાનું કે બંને કેપેસિટન્સના વ્યસ્ત કરીને આપણે એનો સરવાળો કરવો પડશે. કારણ કે જો કેપેસિટન્સ C1નું વ્યસ્ત 1/C1, કેપેસિટર 2નું કેપેસિટન્સ C2નું વ્યસ્ત 1/C2, એનો સરવાળો કરો એટલે વ્યસ્ત મળશે 1/C. પાછું એનું ઉલટાવશો એટલે તમને જવાબ મળશે સમતુલ્ય કેપેસિટન્સ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ખાસ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો? ચાલો, આવા બે કેપેસિટર હોય તો, ધારો કે તમારી પાસે n કેપેસિટર હોય તો આપણે લખી દઈએ, ધારો કે n કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું હોય તો 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ પ્લસ 1/Cn જેટલા હોય તેટલા. ખ્યાલ આવ્યો? 3 હોય તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3, 5 હોય તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પ્લસ 1/C4 પ્લસ 1/C5. આવા n હોય તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ પ્લસ 1/C1 ઇઝ ઇક્વલ ટુ 1/C મળશે. આ 1/C એટલે સમતુલ્ય ન કહેવાય, પણ C એટલે સમતુલ્ય કહેવાય. 1/C માં આટલો તમને જે જવાબ
જવાબ મળે એનું તમારે વ્યસ્ત કરવાનું. એ તો ગણતરી તો ગણિતની આધારિત જ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? વધારે માહિતી આપણે દાખલામાં જોશું આની. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો યાદ રાખવાનું કેપેસિટરોનું શ્રેણી જોડાણ હોય ત્યારે તેનું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય કેટલું આવશે? 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ અપ ટુ પ્લસ 1/cn સુધી મળશે. જેટલા કેપેસિટર હોય એટલા કેપેસિટરોના કેપેસિટન્સના મૂલ્ય વ્યસ્ત કરીને એનો સરવાળો કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો ઉદાહરણ આપી દઈએ કે ધારો કે તમારી પાસે કેપેસિટર 2 છે. એમાંથી આપણે કહી દઈએ કે ધારો કે એક્ઝામ્પલ છે આ, ધારો કે તમારી પાસે આ બંને કેપેસિટર છે, એમાં આનું મૂલ્ય આપણે કહી દઈએ 5 અને આનું મૂલ્ય આપણે કહી દઈએ 10. તો C1 બરાબર માની લો 5 આવે અને C2 માની લો 10 આવે છે. ખ્યાલ આવ્યો? તો આ બંને શ્રેણી જોડાણમાં છે, તો આનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું હોય તો સૂત્ર આવું આવશે: 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2. મતલબમાં 5 માઇક્રોફેરાડ એકમ લખવું હોય નાનો 10 માઇક્રોફેરાડ. એટલે માઇક્રોમાં છે, આપણે વાત કરેલી. ફેરાડ તો બહુ મોટો એકમ થાય એટલે માઇક્રોમાં આપણે લઈએ. ખ્યાલ આવ્યો? ઓકે, 1/c1 પ્લસ 1/c2. તો 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 એટલે 1/5 પ્લસ 1/c2 એટલે 1/10. આનો ક્રોસ ગુણાકાર કરાવો તો 10 પ્લસ 5 ના છેદમાં 10 ને 5 કેટલા? 10 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 50. તો 1/c, તો c 1/c ઇઝ ઇક્વલ ટુ ઉપર 15 અને નીચે કેટલા આવશે? 50. તો c કેટલા આવશે? તો કે 50/15. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે નિયરલી ઇક્વલ ટુ આપણો જવાબ 3.33 સમથિંગ મળશે. ખ્યાલ આવ્યો? એટલે કે આપણને આ સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું 50/15 માઇક્રોફેરાડે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, 15 માઇક્રોફેરાડે લખી શકાય અથવા 50/15 કરો એટલે હમણાં કીધેલું તે પ્રમાણે 3.33 માઇક્રોફેરાડે લખી શકાય. એટલે સમતુલ્ય કેપેસિટન્સ આવ્યું આપણું 3.33 માઇક્રોફેરાડે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ધ્યાન આપજો બરાબર. તમારી પાસે પહેલા કેપેસિટરનું મૂલ્ય હતું 5 માઇક્રોફેરાડે, બીજા કેપેસિટરનું મૂલ્ય મળ્યું તમને 10 માઇક્રો, એટલે તમને આપેલું હતું 10 માઇક્રોફેરાડે, અને આપણને સમતુલ્ય કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય મળ્યું 3.33 માઇક્રોફેરાડે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આના ઉપરથી આપણે એક વસ્તુ કહી શકાય કે શ્રેણી જોડાણ હોય એટલે કેપેસિટરોનું શ્રેણી જોડાણ હોય ત્યારે સમતુલ્ય કેપેસિટરનું કેપેસિટન્સ એ આ બંને કેપેસિટરોના કેપેસિટન્સના મૂલ્ય કરતાં પણ નાનું મળે. કેમ? તો કે આનું એકનું મૂલ્ય 5, એકનું મૂલ્ય 10, તો સમતુલ્યનું કેટલું મળ્યું? 3.33. તો આ બેમાંથી નાનું કોણ છે? 5. એના કરતાં પણ કેવું મળે? નાનું મળે છે. એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વાક્ય જે બોલું છું ને ખાસ યાદ રાખજો કે કેપેસિટરોના શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટરનું કેપેસિટન્સ એ બધા જ કેપેસિટરોના કેપેસિટન્સના મૂલ્ય કરતાં એટલે નાનામાં નાના મૂલ્ય કરતાં પણ કેવું મળે છે? નાનું મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે યાદ રાખજો, કારણ કે વ્યસ્ત કરીને સરવાળો છે અને એનો પાછો સમતુલ્ય મેળવવો હોય તો ફરી એકવાર વ્યસ્ત કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખાસ યાદ રાખજો, સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ નાનામાં નાના કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય કરતાં પણ નાનું મળે છે. આ તો મોસ્ટ આઈએમપી વાક્ય છે એટલે ખાસ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે કેપેસિટરોનું સમાંતર જોડાણ ભણીએ. કેપેસિટરોનું શ્રેણી જોડાણનું આપણે સૂત્ર ભણી ગયા. કેપેસિટરનું શ્રેણી જોડાણ કોને કહેવાય એ આપણે ભણી ગયા. હવે આપણે આવી જ રીતે કેપેસિટરોનું સમાંતર જોડાણ ભણીએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે બીજો ટોપિક થશે કેપેસિટરોનું સમાંતર જોડાણ. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો બે કેપેસિટર આપણે લઈએ. તો કેપેસિટર એક અહીંયા લઈએ કે જેનું કેપેસિટન્સ છે C1. આ કેપેસિટરનું કેપેસિટન્સ કહી દઈએ C1 છે, અને બીજું એક કેપેસિટર આપણે અહીંયા લઈએ કે જેનું કેપેસિટન્સ કહી દઈએ C2 છે. ખ્યાલ આવ્યો? તો આ ટોટલ આપણે બે કેપેસિટર બનાવેલા હતા. આપણે આગળ વાત કરેલી તે પ્રમાણે એક કેપેસિટર હોય તો બે પ્લેટનું એક કેપેસિટર બને. તો અહીંયા આગળ ટોટલ કેટલી પ્લેટ છે? 4 પ્લેટ છે, એટલે કે બે કેપેસિટર બનશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો આ બંને કેપેસિટરની પ્લેટોને તાર વડે જોડી દેવાના છે. આ એક તાર સાથે અને બીજો એક તાર લાવીને અહીંયા આગળ જોડી દેવાના છે.
અને આ બંને તાર સાથે બેટરી જોડવાની છે. અહીંયા આગળ બેટરીનો માઇનસ, અહીંયા બેટરીનો પ્લસ, 20 વોલ્ટની બેટરી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો. હવે બેટરીના માઇનસ એટલે ઋણ સ્થિતિમાનેથી ઇલેક્ટ્રોન, એટલે કે આમાંથી ઇલેક્ટ્રોન નીકળશે એટલે ઋણ વિદ્યુતભાર નીકળશે અને એ અહીંયાથી વાયરમાં અડધો આમ જશે અને થોડો ક્યાં જશે? નીચે જશે. એટલે આપણે કહી દઈએ કે આ પ્લેટ ઉપર -Q1 જેટલો વિદ્યુતભાર પ્રેરિત થયો અને અહીંયા આગળ -Q2 જેટલો વિદ્યુતભાર પ્રેરિત થયો, કારણ કે જે ઇલેક્ટ્રોન આવે એમાંથી થોડાક નીચે જાય ને થોડાક ઉપર જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ -Q1 જેટલો વિદ્યુતભાર પ્રેરિત થયો, અહીંયા આગળ -Q2 જેટલો વિદ્યુતભાર પ્રેરિત થયો. અહીંયા આગળ -Q1 જેટલો વિદ્યુતભાર પ્રેરિત થયો એટલે સામેની સુવાહક પ્લેટમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનમાંથી અહીંયા આગળ જેટલા ઇલેક્ટ્રોન આવ્યા એટલે અહીંયા આગળ જેટલો ઋણ વિદ્યુતભાર આવ્યો એટલો જ ઋણ વિદ્યુતભાર અહીંયાથી આમ જશે એટલે અપાકર્ષાય, અને જે ધન વિદ્યુતભાર ખુલ્લો થાય એ આ પ્લેટ ઉપર જમા થશે એટલે Q1 જેટલો ધન વિદ્યુતભાર પ્રેરિત થશે અને અહીંયા આગળથી -Q1 જેટલો વિદ્યુતભાર આવશે અને અહીંયા આગળ સેમ -Q2 અને અહીંયા આગળમાં -Q2 વચ્ચે અપાકર્ષણ થાય અને +Q2 જે ખુલ્લો પડે એ કેપેસિટરની પ્લેટ પર રહેશે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળથી -Q2 અને અહીંયા આગળથી -Q1 ફરીવાર ભેગા થઈને ફરીવાર એટલો જ વિદ્યુતભાર જેટલો નીકળેલો એટલો જ પાછો દાખલ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે ખાસ યાદ રાખવાનું છે આમાં કે જ્યારે કેપેસિટરોનું સમાંતર જોડાણ હોય ત્યારે બંને કેપેસિટરની પ્લેટ પર એક સરખો વિદ્યુતભાર જશે નહીં, બંને પ્લેટ ઉપર અલગ અલગ વિદ્યુતભાર જશે. એક કેપેસિટરનું એટલે એક કેપેસિટરનું કેપેસિટન્સ C1 છે તો એના ઉપર વિદ્યુતભાર Q1 જશે, બીજા કેપેસિટરનું કેપેસિટન્સ C2 છે એટલે એના ઉપર વિદ્યુતભાર Q2 જેટલો જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો અહીંયા આગળ આપણે કહી શકાય કે આગળની થિયરીમાં કેપેસિટરોના શ્રેણી જોડાણમાં વાત કરેલી બે મુદ્દાઓને, એમાંથી પહેલા મુદ્દામાં આપણે આવું કીધેલું કે કેપેસિટરોના શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર સમાન હોય પરંતુ કેપેસિટરના સમાંતર જોડાણમાં વિદ્યુતભાર સમાન હોતો નથી. એટલે આપણે વાક્ય લખી દઈએ કેપેસિટરોના સમાંતર જોડાણમાં વિદ્યુતભાર Q સમાન નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કેપેસિટરોના સમાંતર જોડાણમાં વિદ્યુતભાર સમાન નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પરંતુ બંને કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત સ્થિતિમાન એક સમાન જ હોય. આ કેપેસિટરની બે પ્લેટ વિદ્યુત સ્થિતિમાન V છે તો આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? V. અને એ કોના જેટલું હશે? તો કે બેટરીના સ્થિતિમાન જેટલું હશે. અહીંયા આગળ બીજો મુદ્દો આપણે આવો લખી શકાય કે જે શ્રેણી જોડાણમાં જે મુદ્દો હતો એના કરતાં ઉલટો હતો. શ્રેણી જોડાણમાં શું હતું? તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન બંને કેપેસિટરમાં સમાન હોતો નથી. અહીંયા આગળ સમાન હોય છે. તો અહીંયા આગળ આપણે લખી શકાય કેપેસિટરોના સમાંતર જોડાણમાં V સમાન હોતો નથી, એટલે V સમાન હોય છે. ત્યાં V સમાન હતો નહીં, અહીંયા આગળ V સમાન હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો શું સમાન નથી? તો કે Q, તો બંનેનો સરવાળો કરવાનો. ટોટલ Q નીકળતો હતો, અહીંયા આગળ Q1 ગયો, અહીંયા આગળ Q2 ગયો. સેમ અહીંયા આગળથી Q1 આવ્યો, અહીંયા આગળથી Q2 આવ્યો, ફરીવાર Q જેટલો વિદ્યુતભાર જમા થઈ ગયો. એટલે અહીંયા આગળ કહી શકાય Q બરાબર Q1 પ્લસ Q2. ત્યાં V બરાબર V1 પ્લસ V2 હતા, અહીંયા આગળ Q બરાબર Q1 પ્લસ Q2 આવશે. એટલે આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ઓકે, આપણી પાસે કેપેસિટન્સનું સૂત્ર છે C બરાબર Q બાય V. તો Q બરાબર સૂત્ર બને CV. એમાં આપણે આગળ વાત કરેલી Q એટલે કે વિદ્યુતભાર કેપેસિટરની પ્લેટ પર, C એટલે કેપેસિટરનું કેપેસિટન્સ, V એટલે વિદ્યુત સ્થિતિમાન. ઓકે, તો Q1 બરાબર લખવું હોય તો Q1 બરાબર સૂત્ર આવશે C1V અને Q2 બરાબર સૂત્ર આવશે C2V. કેમ આ રીતે? તો કે Q1 એટલે કે કેપેસિટર 1 પર વિદ્યુતભાર અને Q2 એટલે કેપેસિટર 2 પર વિદ્યુતભાર. Q બરાબર CV પરથી Q1 એટલે પહેલા કેપેસિટર પર વિદ્યુતભાર Q1
એનું કેપેસિટન્સ C1 અને બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. એવી જ રીતે બીજા કેપેસિટર પર વિદ્યુતભાર Q2 છે, કેપેસિટન્સ C2 અને બે પ્લેટ વચ્ચે સ્થિતિમાન V છે. ખ્યાલ આવ્યો? અહીંયા C1 અને C2 એટલે કેપેસિટર 1 નું કેપેસિટન્સ, C2 એટલે કેપેસિટર 2 નું કેપેસિટન્સ અને C એટલે સમતુલ્ય એટલે બંને ભેગા થઈને જે નવું કેપેસિટર બને એનું કેપેસિટન્સ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે સમીકરણ નંબર 1 માં કિંમત મૂકીએ તો સમીકરણ 1 પરથી Q બરાબર આવશે CV ઇઝ ઇક્વલ ટુ Q1 બરાબર સૂત્ર આવે C1V પ્લસ Q2 બરાબર સૂત્ર આવે C2V. ઓકે, કોમન નીકળશે V, તો અહીંયા આગળ વધશે CV, અહીંયા આગળ V ને કોમન લઈએ તો અંદર વધશે C1 પ્લસ C2, V કેન્સલ, તો ટોટલ C બરાબર C1 પ્લસ C2. તો યાદ રાખવાનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળ્યું C1 પ્લસ C2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો અને શ્રેણી જોડાણમાં આપણે વ્યસ્ત કરીને સરવાળો કરાવતા અને સમતુલ્ય કેપેસિટન્સમાં પણ વ્યસ્ત આવતું હતું. અહીંયા આગળ ડાયરેક્ટ સરવાળો C1 પ્લસ C2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. આવા બે કેપેસિટર હોય તો C1 પ્લસ C3, ત્રણ હોય તો C1 પ્લસ C2 પ્લસ C3, પરંતુ જો n કેપેસિટર હોય તો શું આવશે? તો એનું આપણે સૂત્ર વાત કરીએ. n કેપેસિટરોના કેપેસિટન્સ એટલે n કેપેસિટરો નું સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર C1 પ્લસ C2 પ્લસ અપ ટુ પ્લસ Cn. આ સમતુલ્ય કેપેસિટન્સ છે n કેપેસિટરોનું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ધારો કે આપણે ઉદાહરણ લઈ લઈએ. ધારો કે C1 આપણે આગળ લીધેલું તે જ પ્રમાણે ધારો કે C1 બરાબર આપણે કહી દઈએ કે આ કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય છે 5 માઇક્રોફેરાડે અને આનું મૂલ્ય છે 10 માઇક્રોફેરાડે. સમતુલ્ય કેપેસિટન્સ સમાંતરમાં છે એટલે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આવશે C1 પ્લસ C2. તો C બરાબર C1 કેટલા છે? 5, C2 કેટલા છે? 10, તો 5 પ્લસ 10 એટલે 15 માઇક્રોફેરાડે. તો સમતુલ્ય કેપેસિટન્સ થઈ ગયું 15 માઇક્રોફેરાડે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આના ઉપરથી તમને એક વસ્તુનો આઈડિયા આવવો જોઈએ કે એક કેપેસિટરનું મૂલ્ય 5 છે, બીજાનું 10, તો સમતુલ્ય કેટલો મળ્યો? 15. ઓકે, તો જવાબ જે મળ્યો એ 15 માઇક્રોફેરાડે જે છે એ 5 કરતાં પણ મોટો છે, 10 કરતાં પણ મોટો છે. ખ્યાલ આવ્યો? તો આપણે આવું બોલી શકાય કે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટરનું કેપેસિટન્સ એ મોટામાં મોટા કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય કરતાં પણ મોટું છે. જો આમાં મોટામાં મોટું કયું છે? 10, એના કરતાં પણ મોટું મળે છે. ત્યાં આગળ શ્રેણીમાં શું હતું? નાનામાં નાના કરતાં પણ કેવું મળે છે? નાનું મળે છે. અહીંયા મોટામાં મોટા કેપેસિટરના કેપેસિટન્સ કરતાં પણ કેવું મળે છે? મોટું મળે છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે સમતુલ્ય કેપેસિટન્સ કેપેસિટરોના શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ મોટામાં મોટા કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય કરતાં પણ કેવું મળે છે? મોટું મળે છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો અહીંયા આગળ આપણે કેપેસિટરોના બે પ્રકાર ભણી ગયા. સમાંતર પ્લેટ કેપેસિટર જ આપણે આખું વર્ષ ભણવાનું છે. એટલે સમાંતર પ્લેટ કેપેસિટર છે એ કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર આવે C બરાબર એપ્સિલોન 0A/d. પરંતુ અહીંયા આગળ એ કેપેસિટરના પ્રકાર પાડવામાં આવે છે. એક તો શ્રેણી જોડાણમાં હોય કાં તો સમાંતર જોડાણમાં હોય. ક્યારે? જ્યારે એક કરતાં વધે એટલે 2 હોય કે 2 કરતાં વધારે હોય ત્યારે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો શ્રેણીમાં હોય તો સૂત્ર આવશે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 અને જો સમાંતરમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આવશે C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ થિયરી હતી આપણી સમાંતર એટલે કે કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણ એટલે કેપેસિટરોનું સંયોજન. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે થોડીક આગળ વાત કરવાની છે, એ વાત કરી લઈએ. કેપેસિટરોના શ્રેણી જોડાણનું સૂત્ર આપણી પાસે હતું હમણાં. કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે આપણે વાત કરીએ તો
તો શ્રેણી જોડાણમાં કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર હતું 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2. ખ્યાલ આવ્યો? એટલે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવે? 1/c, એને આપણે 1/c ઇક્વલ કહી દઈએ. c ઇક્વલ એટલે સમતુલ્ય કેપેસિટન્સ, સરવાળો ટોટલ સમતુલ્ય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. પરંતુ જો તમારી પાસે બે કેપેસિટર છે, એ બંને શ્રેણીમાં છે અને એ બંને કેપેસિટરના કેપેસિટન્સ જો તમને સમાન આપેલા છે, એટલે કે રકમમાં તમને એવું કીધેલું હોય કે C1 બરાબર C2 એ સમાન છે, એ કોના જેટલા છે? ધારી લઈએ C જેટલા છે. એટલે આપણું સૂત્ર શું બનશે? 1/c ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ 1/c પ્લસ 1/c, 1/c પ્લસ 1/c એટલે 2 વખત 1/c એટલે 2/c. તો 1/c ઇક્વલ એટલે કેટલા થશે? 2/c. એને આપણે વ્યસ્ત કરીએ એટલે c ઇક્વલ કેટલા થશે? c ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ c/2 થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો યાદ રાખવાનું છે કે જો તમારી પાસે બે કેપેસિટર હોય અને એ બંને કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય સમાન હોય અને એ બંને કેપેસિટરો શ્રેણીમાં આપેલા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ એ c/2 જેટલું થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ધારો કે તમને C1 5 આપ્યા હોય અને C2 પણ 5 આપ્યા હોય, એટલે તમારું સમતુલ્ય કેટલું આવશે? 5/2 એટલે 2.5. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તમારી પાસે બે કેપેસિટર હોય તો, પણ તમારી પાસે ઘણા બધા કેપેસિટર હોય, એટલે 10 કેપેસિટર હોય અને 10 કેપેસિટન્સ સરખા આપ્યા હોય, તમે શું કરો? 1/c ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ અપ ટુ પ્લસ 1/c 10 વખત લખો ને, તો 10 મૂલ્ય સરખા એટલે 1 વખત 1/c, 2 વખત, 3 વખત, આવું 10 વખત 1/c લખો એટલે 1/c ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ 10/c. તો c ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ c/10 થાય ને, તો c/10 થાય. તો યાદ રાખવાનું કે જો તમારી પાસે ઘણા બધા કેપેસિટર છે અને એ બધા જ કેપેસિટરના મૂલ્ય સમાન છે અને એ બધા જ કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે, તો તમારે સમતુલ્ય કેપેસિટન્સ એ કોઈ એક કેપેસિટન્સના મૂલ્ય એના 10મા ભાગનું કરી દેવાનું, એટલે જેટલા કેપેસિટર હોય એટલા કેપેસિટરોની સંખ્યા કરી દેવાની. ખ્યાલ આવ્યો? તો જો આપણે વાત કરીએ તો કે જો n કેપેસિટરો હોય, કેપેસિટન્સ સમાન હોય તો મતલબમાં n કેપેસિટર હોય અને બધા જ કેપેસિટરોનું કેપેસિટન્સ સમાન હોય તો, એટલે n કેપેસિટરોનું કેપેસિટન્સ સમાન હોય તો સમતુલ્ય કેપેસિટરનું કેપેસિટન્સ, સમતુલ્ય કેપેસિટરનું કેપેસિટન્સ C ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ c/n એટલે nમા ભાગનું થશે. જો n એટલે કે કેપેસિટરોની સંખ્યા 2 હોય તો 2 લખવાની, 3 હોય તો 3 લખવાની, 10 હોય તો 10 લખવાની. પરંતુ ખાસ યાદ રાખજો, સમાન કેપેસિટન્સ આપેલા હોય તો બધાના. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? બધા જ કેપેસિટરના કેપેસિટન્સ સમાન હોય તો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આવી કન્ડિશન આપણે સમાંતરમાં વાપરી દઈએ તો સમાંતર જોડાણ માટે વાત કરવી હોય તો, સમાંતર જોડાણ માટે વાત કરવી હોય બીજા ટોપિકમાં, તો સમાંતર જોડાણમાં આપણી પાસે સમતુલ્ય, આ કોના માટે કન્ડિશન છે? શ્રેણી માટે. શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ nમા ભાગનું થાય, એટલે કે જેટલા કેપેસિટર હોય એટલા ભાગનું થાય. ખ્યાલ આવ્યો? પણ સમાંતરમાં આપણે વાત કરવાની છે, તો સમાંતર જોડાણમાં આપણે વાત કરેલી કે સમતુલ્ય કેપેસિટન્સ આવેલું C ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. આપણે વાત કરીએ C1 અને C2ના મૂલ્ય સમાન છે અને C જેટલા છે, તો તમે શું લખો? C ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ C પ્લસ C એટલે 2C લખો, એટલે આપણે આવું લખાય C ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ 2C. એટલે એનો મતલબ એવો કે થયો કે જો તમારી પાસે કેપેસિટર 2 છે અને એ બંને કેપેસિટરો સમાંતર છે, એટલે સમાંતર જોડાણમાં છે
અને એ કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય સમાન છે તો સમતુલ્ય કેપેસિટન્સ એ કોઈ એક કેપેસિટન્સના 2 ગણા જેટલું થાય. જ્યારે 2 જોડાણ હોય તો આવા n હોય તો n ગણું થાય. તો આપણે વાત કરી લઈએ તો કે જો આની જેમ જ કે જો n કેપેસિટરોનું કેપેસિટન્સ સમાન હોય તો સમતુલ્ય કેપેસિટરનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ n ગણું થાય. કારણ કે C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ અપ ટુ પ્લસ C અને બધામાં C જેટલું છે એટલે C પ્લસ C એટલે n વખત C કરશો એટલે C ઇઝ ઇક્વલ ટુ આવશે NC એટલે n ગણું થાય છે. એટલે યાદ રાખવાનું છે આ હતું સમાંતર જોડાણ હોય ત્યારે. તો અહીંયા આગળ કહી શકાય કે સમાંતર જોડાણ હોય ત્યારે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય કેપેસિટન્સ એ એનમાં ભાગનું થાય અને ક્યારે? જ્યારે બધા જ કેપેસિટરના કેપેસિટન્સ સરખા હોય તો. શ્રેણી હોય તો C એટલે કે એનમાં ભાગનું થાય એટલે C/n જેટલું થાય અને સમાંતર હોય તો n ગણું થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો આ થિયરી હતી આપણી કેપેસિટરોનું સંયોજન. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. થેન્ક યુ.